જામનગરથી પ્રસિદ્ધ થતું આંબેડકર દર્પણ ન્યૂઝપેપર તેમજ સોશિયલ મીડિયામાં આપ સર્વે ગુજરાતના લોકોનું સ્વાગત છે। વડોદરામાં ફરી એકવાર અકસ્માત સર્જાયો। વડોદરાના સમા તળાવ સર્કલ પર ડમ્પર અને ફોર વ્હીલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ફોર વ્હીલને ખાસું નુકસાન થયું હતું, પરંતુ સાંજે 4 વાગ્યા બાદ ભારદારી વાહનો ભરચક પબ્લિકમાં કેમ ના આવે છે, જ્યારે તંત્ર દ્વારા ભારદારી વાહનો માટે સમય મર્યાદા નક્કી કર્યા બાદ પણ કઈ રીતે નિયમો નેવે મેલીને ભારદારી વાહનો શહેરના ભરચક વિસ્તારમાં અવર જવર કરે છે। કોઈ મોટી દુર્ઘટના થાય તો કોણ જવાબદાર? તંત્ર જવાબ આપે।